આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે। આજનો દિવસ એટલે દેશભરમાં ઉત્સાહ અને સેવાના ભાવથી ભરેલો દિવસ। 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં જન્મેલા નરેન્દ્ર મોદી આજે વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરી રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકથી ગુજરાતના મુખ્યમંત્રી અને 2014થી દેશના પ્રધાનમંત્રી તરીકે દેશની ધુરા સંભાળી રહ્યા છે। પીએમ મોદીની પીએમ તરીકેની 3 ટર્મમાં ભારતે આર્થિક વિકાસ, ડિજિટલ ક્રાંતિ અને સ્વચ્છ ભારત અને વિકસિત ભારત 2047 જેવા મહત્વાકાંક્ષી સપનાને નવી સિદ્ધિઓ મળી છે। ત્યારે આજના વિશેષ દિવસે મધ્યપ્રદેશના ધારમાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન અને સ્વાસ્થ્ય નારી સશક્ત પરિવાર અભિયાનની શરૂઆત કરવામાં આવશે, જેનાથી મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવશે। ત્યારે આ 75મો જન્મદિવસ માત્ર એક વ્યક્તિગત માઇલસ્ટોન નથી, પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે। દેશભરમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્સાહ અને સેવાના ભાવથી ભરેલો આજનો દિવસ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં જન્મ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને વિશ્વ ફલક પર અત્યારે જે રીતે દેશનું નામ રોશન કરી રહ્યા છે એ કોઈક દેશવાસીઓને તેમના પ્રત્યે ગર્વની એક લાગણી છે। 75 વર્ષની 75 સિદ્ધિઓ પર નજર કરીએ। મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ, મેક ઇન ઇન્ડિયા, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, સર્જિકલ સ્ટ્રાઇકથી આતંકનો સફાયો, બાલાકોટ એર સ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂર જેવા અનેક પ્રકારના અચીવમેન્ટ્સ, માઇલસ્ટોન જેને કહી શકાય, મેળવ્યા છે। મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણને પ્રાથમિકતા, તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને સર્જિકલ સ્ટ્રાઇક જેવી સિદ્ધિઓ મેળવી છે। ડોકલામ સ્ટેન્ડ ઓફનું નિરાકરણ, વિદેશી સંબંધો પણ મજબૂત થયા છે। સાર્ક નેતાઓને આમંત્રણ, સૈન્ય બજેટમાં વધારો, પ્રધાનમંત્રી જનધન યોજના, અનેક એવી યોજનાઓ તેમણે અમલમાં મૂકી કે જેના કારણે અત્યારે દેશ તેમના પર ગર્વ અનુભવી રહ્યો છે। પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, લોકોને ઘરનું ઘર, તેમના સપનાનું ઘર અપાવતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રીન ઇન્ડિયા મિશન માટે બજેટમાં વધારો, ઉજ્જવલા યોજના, કોરોના વેક્સિનેશન, કિસાન સન્માન નિધિ, રેલવે અને યુનિયન બજેટનું મર્જર, તો અનેક પ્રકારની આ સિદ્ધિઓ જે મેળવાઈ છે અને સતત સૌ કોઈને સાથે રાખીને વિકાસની જે એક રણનીતિ સાથે સતત સફળતાના શિખર ચડ્યા છે। ખાસ કરીને મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે। ગરીબીમાં ઘટાડો, જલ જીવન મિશન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સહિતની અનેક જાહેરાત, અનેક યોજનાઓ, યુવાનોલક્ષી જાહેરાત, આરોગ્યલક્ષી અનેક યોજનાઓ